વાદળ વાદળ આટલે બધા દેખાય ને આટલે બધું અંધાર્યું હતું. પેલા સવારે તો હું કહું આટલે બધા અંધાર્યું હતું. પણ હેલો મિત્રો, કેમ છો તમે બધા? તારા પણ જે હોય તો હોય, પણ હું તમને બતાવું છું કે અત્યારે હોજે બહુ ગરમી માહોલ હા. ચમકા અત્યારે તો દાદા ટીવી જોવી, દરરોજ ટીવી જોવી. મેં અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. 5-14 થઈ ગઈ, 5-14 બ્લોગ ચાલુ કર્યો બોલો. એટલે ટીવી જોવી ચાલતા ચલા ટીવી જોવો. ચાલો ટીવી જોવો. હા મારે જોવું ને 5-15 છે વાયરા ચાલુ. ઓહો આટલા હું તમને બતાવું છું વ્યૂ આવે. હાલ તો મોજ પડી ગઈ પણ વજેનો વ્યૂ ભાઈ સાહેબ. આટલા તુલસી છે વ્યૂ. હું કંઈ નહીં જીયો. શ્યામ તુલસી આવી રહી, કાળી તુલસી. એટલે અમે તો કીધું શ્યામને કાળી તુલસી. અલગ અલગ પ્રકારની તુલસી હોય ને. પેલી તુલસી હોય ને એ શ્યામ તુલસી. તો બહુ વાળા અંદર જઈને જોવું. અંદર મારે ટીવી જોવાનું છે બાકી. ટીવી જોઈ લઈ તો હાલ તો આટલું હોજ પડી જતી હોય તો એટલું બધું નહોતું. પણ કાલનો બ્લોગ તો હું નહીં નખાય. કેમ કે નહીં જ નખાય ભાઈ. આજે તો હજી ચાલુ કર્યો આજે. હા હજી ચાલુ કર્યો તો બીજો બ્લોગ હું કાલે બનાવે સવારે. ધી નેક્સ્ટ ડે. મિત્રો અત્યારે તો સવાર પડી ગઈ. સવારમાં અંધારી આવી ગયું પણ ચતુરી અંધારી. કેમ કે આટલે વાદળ આટલે બધા દેખાય ને આટલે બધું અંધાર્યું હતું. પેલા સવારે તો હું કહું આટલે બધા અંધાર્યું હતું. પણ અંધારી જતું સવારમાં અંધારી હતું ને અંધારી જતું. અને હાલે આટલે બહુ અંધારી હતું એ પણ જતું રહ્યું. એટલે પેલી થોડું અંધાર્યું હ એ બાદ તો રહેવાનું. હા એ બાદ તો રહેવાનું. કેમ કે એ તો અમદાવાદ બાજુ એ બાજુ તો રહેવાનું જ અંધાર્યું. કંઈ એ આગળ પાણી હોય આગળ કરીએ. પર વરસાદ તો આવવાનો ચમકાવો. જૂન મહિનો આવી ગયો હ તો વરસાદ આવવાનો જ છે. તડકો મસ્ત આવી ગયો. કાલ તો આવવાર પડી ગઈ. ચા બા બમ બધું પટાવી દીધું હ. એટલે મેં બ્લોગ ચાલુ કરી દીધો. કાલનો જે અધૂરો હતો એ રહ્યો.